નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પશ્ચિમના દેશો તરફ જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર। પશ્ચિમના દેશો એટલે કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલની અંદર છેલ્લા 10 દિવસથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટી અપડેટ માહિતી। યુદ્ધને લઈને જોઈએ સૌથી મોટી માહિતી તો એક તરફ ઈરાન દેશ છે તેમના વિરોધ પક્ષી એટલે કે તેમના દુશ્મન દેશોની અંદર સમાવેશ કરવામાં આવે તો ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે। ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન દેશ ઉપર મિસાઇલ એટેક અથવા તો ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। તો આ યુદ્ધ થવા પાછળનું કારણ એવું જાણવા મળ્યું છે કે ઈરાન દેશ છે જે પરમાણુ પરીક્ષણ કરવા જઈ રહ્યો છે, જ્યારે અમેરિકાને તેની માહિતી મળતા અમેરિકા પાસે વિશ્વ સત્તા છે, તેમને અમેરિકાને એવું લાગે છે કે જો ઈરાન દેશે પરમાણુ પરીક્ષણ કરી લીધું તો તેમની વિશ્વ સત્તા નબળી પડવા લાગશે, જેના કારણે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે। અને બીજા નાના મોટા પણ ઘણા સરહદી મામલાઓ વચ્ચે આ ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે, જે હવે યુદ્ધમાં પરિણમ્યું છે। પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની વિશ્વને શું અસર ભોગવવી પડશે, વિશ્વને આર્થિક રીતે કેટલો ફટકો પડી શકે તે વિશેની વિગતવાર માહિતી જોઈશું। અને અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર પણ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ, જે રાષ્ટ્રપતિ અમેરિકાના છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમનો પણ વિરોધ અમેરિકન નાગરિકો દ્વારા થવા લાગ્યો છે। તો તે વિશેની વિગતવાર માહિતી જોઈશું। જો એક તરફી આ યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધની લહેર કહેવામાં આવે છે, જો ત્રીજો વિશ્વ યુદ્ધની શરૂઆત થાય અથવા તો આ યુદ્ધને ટૂંક સમયની અંદર સ્થગિત કરી દેવામાં ન આવે, જો આ યુદ્ધ લાંબુ ચાલે તો વિશ્વને કેટલી આર્થિક રીતે મંદી તેમજ નુકસાનીનો સામનો કરવો પડશે તે વિશેની વિગતવાર માહિતી જોઈશું। એક મીડિયા અહેવાલ અનુસાર એવી પણ માહિતી મળી કે જો આ યુદ્ધને લાંબુ ચાલશે તો જે ક્રૂડ ઓઇલ આવે જેના બેરલે $100 સુધીનો ભાવ પણ વધી શકે। $100 એટલે મિત્રો કે $1નો ભાવ સમથિંગ 85 લગભગ 85 રૂપિયાની આસપાસ છે। એટલે આપણે કેલ્ક્યુલેટર કરી શકો છો કે $100 બેરલે વધે એટલે કે આપણે અંદર કેટલો ક્રૂડ ઓઇલનો ભાવ વધારો થાય। ક્રૂડ ઓઇલનો ભાવ વધતા પેટ્રોલ ડીઝલનો ભાવ પણ વધી શકે છે। તો સમાચારમાં વિગતવાર વાત કરી લઈએ। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના જે 10મા દિવસે અમેરિકાની અંદર એક નવો વિવાદ છેડાયો છે। અમેરિકાની અંદર જે નવો વિવાદ છેડાયો છે તે તરફ જોઈએ તો અમેરિકા ઈરાને સીધી આત્મસમર્પણ કરવાની ધમકી આપી રહ્યું છે, તો બીજી તરફ જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ, તેમનો સૌથી નાનો પુત્ર છે બેરન ટ્રમ્પ, તેમને યુદ્ધના મેદાનમાં ઉતારવાની માંગ કરી છે, જે અમેરિકન નાગરિકો દ્વારા કરવામાં આવી છે। તો ઈરાન દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી છે કે તેઓ ઇઝરાયલ અને અમેરિકાની શરણાગતિ ક્યારેય પણ નહીં સ્વીકારે, તેઓ હંમેશા યુદ્ધ કરવા માટે તૈયાર જ રહેશે। પરંતુ ઈરાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તેઓ તેમના પાડોશી દેશોની ધરતી પરથી જો ઈરાન, અમેરિકા અથવા તો ઇઝરાયલ જો પરમાણુ મિસાઇલ કે કોઈ પણ મિસાઇલ ટેકનોલોજી ડ્રોન હુમલાઓ કરશે તો ઈરાને એવું પણ કીધું છે કે તે પાડોશી દેશો ઉપર પણ હુમલા કરવા તૈયાર છે। એટલે પાડોશી દેશો સાથે પણ તેઓ યુદ્ધ કરશે, અમેરિકા સાથે અને ઇઝરાયલ સાથે પણ યુદ્ધ કરશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર જે ICDS દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે તે વિશે વિગતવાર માહિતી જોઈશું। તો આંગણવાડી બહેનોને હવે નવા મોબાઈલ આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો તે વિશે સાદી અને સરળ ભાષામાં વિગતવાર માહિતી જોઈ લઈએ। તો આંગણવાડી બહેનોને અગાઉ આપેલા મોબાઈલ જૂનો થતા હવે ફરીથી નવો સ્માર્ટફોન આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર રાજ્યની ગ્રાન્ટ હેઠળ 55,000 થી વધુ આંગણવાડી વર્કરોને સ્માર્ટફોન આપવામાં આવશે અને તેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગયેલી છે। જરૂરી સ્પેસિફિકેશન હેઠળ જે શરૂ થયેલી ખરીદ પ્રક્રિયાની અંતર્ગત જો સેમસંગ જેવી કોઈક હાઈટેક કંપનીની વસ્તુ આપવામાં આવે, એટલે કે સેમસંગ કંપનીની જો મોબાઈલ આપવામાં આવે અથવા તો અન્ય કોઈ કંપનીનો મોબાઈલ આપવામાં આવે તો તેની ખરીદી પાછળ જે સરકારે ચૂકવવા પડતા રૂપિયા છે તે 3.50 કરોડથી વધુ ખર્ચ થાય તેમ છે અને તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તો ટૂંક સમયની અંદર આ ટેન્ડર મંજૂર થતા આંગણવાડી કાર્યકર જે બહેનો છે 55,000 થી વધુ આંગણવાડી વર્કરોનો સ્માર્ટફોન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પાકિસ્તાનની અંદર જે પંજાબ પ્રાંત આવેલો છે તેના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે મંત્રીઓ અને સરકારી બાબુઓ પર એવી પ્રતિબંધો લગાવી દીધા છે કે જ્યાં સુધી આ પેટ્રોલિયમ સંકટ ખતમ ન થાય ત્યાં સુધી રાજ્ય સરકારના મંત્રીઓને પેટ્રોલ ડીઝલ નહીં આપવામાં આવે।
કારણ કે યુદ્ધને લઈને પાકિસ્તાનની અંદર ખૂબ પેટ્રોલ ડીઝલની તંગી સર્જાતા આવો નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે હવે મંત્રીઓને પોતાના ખિસ્સામાંથી પૈસાની ગાડીઓમાં પેટ્રોલ અને ડીઝલ પૂરવું પડશે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે આખા પંજાબની અંદર વાત કરવામાં આવે તો 10 માર્ચથી 31 માર્ચ સુધી તમામ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટી બંધ રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. જોકે પરીક્ષાની અંદર વાત કરીએ તો નિશ્ચિત શેડ્યુલ અનુસાર લેવાશે, પરંતુ ભણતર માટે ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ભણતરની અંદર બધી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ જે મંત્રીઓ છે, કારણ કે યુદ્ધને લઈને પેટ્રોલ ડીઝલની ખૂબ મોટા પ્રમાણમાં અછત સર્જાતા પેટ્રોલ ડીઝલ નહીં આપવામાં આવે મંત્રીઓ અને સરકારી અધિકારીઓને, તેવું પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે મંત્રીઓ અને સરકારી બાબુઓને સ્પષ્ટપણે કહી દીધું છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની અંદર ગેસના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો એક સાથે ઝીકી દેવામાં આવ્યો છે, તો તે વિશેની વિગતવાર માહિતી જોઈશું. ગેસના બાટલાની અંદર 60 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ગેસના બાટલાની અછતને કારણે બેંગ્લોરમાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવની અંદર 60 રૂપિયાનો વધારો થયો છે. દરમિયાન બેંગ્લોર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જે અછતનો સામનો કરી રહ્યાના સમાચારો વચ્ચે આજે મંગળવારના દિવસે 10 માર્ચથી હોટલો બંધ રહેશે. બેંગ્લુરુ હોટેલ્સની અંદર જે એસોસિએશન છે, તેમણે પણ એવી જાહેરાત કરી છે કે આજથી સમગ્ર શહેરની અંદર હોટલો બંધ રાખવામાં આવે, કારણ કે ગેસ છે જે સામાન્યથી સામાન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, કારણ કે દરેક ઘરની અંદર ગેસનો ઉપયોગ થાય છે. હોટલો તેમજ ભોજનાલયોનો પ્રથમ એટલે કે પ્રાથમિક જરૂરિયાત ગેસની હોય છે, અને ગેસની અછત સર્જાતા એક સાથે 60 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જેથી સરકાર સમક્ષ લોકોની માંગણી છે. તો તે વિશેની વિગતવાર વાત કરી લઈએ તો ભોજનાલયના માલિકોએ સરકાર અને તેલ કંપનીઓને હાથ જોડીને વિનંતી કરી છે કે તેઓ જલ્દીથી ગેસનો પુરવઠો પૂર્વવત કરે, જેથી લોકોને વેપાર અને જે જનજીવન જે ખોરવાઈ રહ્યા છે તે ફરીથી પાટા ઉપર ચડી જાય. આમ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો એક સાથે 60 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.